નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. આજ રોજ પાલિતાણા તારીખ 12/2/25 ના રોજ પાલિતાણા શહેર ખાતે આવેલ સોરઠિયા રોહિદાસ ગણતિની વાડી ખાતે અનુસૂચિત જાતિ સમાજના ધર્મગુરુ સંત રોહિદાસ બાબાની 648મી જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી ને સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો બહોળી સંખ્યામાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ સમાજના કર્મચારીઓનું, અધિકારીઓનું મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા પાલિતાણા તાલુકાના સોરઠિયા રોહિદાસ ગણતિના યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી.
રોહિદાસ બાપાની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર સોરઠિયા રોહિદાસ વંશી સમાજ વતી સૌને દિલથી આવકારું છું. હવે કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રગટથી કરીશું. તો મધ્યસ્થ મહેમાનોને અને બાપુને નમ્ર વિનંતી કે દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમને ખુલ્લો મૂકે. કાર્યક્રમમાં ઉપસ્થિત મંચ પર સમાજના આગેવાનો, ભાઈઓ બહેનો અને આજુબાજુની જે ગામડાથી જે સમાજ આજે આ કાર્યક્રમમાં આજે ઉપસ્થિત રહ્યો છે તેમને ખરેખર ધન્યવાદ કહેવા જેવો છે. કારણ કે આ વાડીમાં આ પહેલી વાર કાર્યક્રમ થઈ રહ્યો છે અને સમાજ માટે આ એક ગૌરવ લેવા જેવું છે. અને જેમણે પણ આયોજન આજે કર્યું છે એ આયોજન આવું દર વર્ષે થાય. સમાજની જે વ્યવસ્થા છે, સમાજની જે પરિસ્થિતિ છે, સમાજનું જે લક્ષ્ય છે, આપણે કઈ સમાજને જે ગતિ તરફ જે લઈ જવા જેવો છે એના માટે જે આવા કાર્યક્રમો દર વર્ષે આવી તિથિઓ છે, બાબા સાહેબના હોય કે સંત રોહિદાસ સાહેબના હોય, આવા કાર્યક્રમ થકી સમાજને કઈક દિશા આપી શકશું. માત્ર આવા કાર્યક્રમો કરી અને છૂટવાનું નથી. કારણ કે આજે જે સમાજ જે પરિસ્થિતિની અંદર છૂટી રહ્યો છે તે સમાજને બહાર લાવવાનું કામ આવા સંત પુરુષો દ્વારા, આવા મહાપુરુષો દ્વારા આપણે બહાર લાવી શકશું. માત્ર અહીંયા કાર્યક્રમ કરી અને સમાપ્ત કરી અને માત્ર આનંદ માણવાની વાત નથી. આ એક દુઃખની ઘડી છે મિત્રો. સંત રોહિદાસ સાહેબે જે મહાપુરુષો જે આપણા માટે કરી ગયા છે એને ખરેખર આપણે સમજવાની જરૂર છે. માત્ર આનંદ લેવા જેવી વાત નથી. આપણે જે કઈ ફૂલા જે કઈ દુઃખની વાત છે, પણ સાહેબે જે આપણા માટે જે સંત દુઆ ભજવા દ્વારા અને એના જે વ્યાખ્યાનો દ્વારા આપણે સમાજને જે રાહ લીધો છે એ રાહ થકી આપણે એમાંથી કઈક જ્ઞાન મેળવવાનું છે. તો તમે સંત રોહિદાસ જે એની વાત કરી તમને, તો સંત રોહિદાસ નો જન્મ 1433 માં થયેલો, એટલે 600 વર્ષ પહેલાની વાત છે. આજથી 600 વર્ષ પહેલા. અને એ કાશીનગર ની અંદર એ માંડુ ગામમાં થયેલો હતો. એમની પિતાનું નામ હતું રઘુ અને માતાનું નામ હતું કમલાબા. હવે ખરેખર સમાજ જાતિની અંદર એનો જન્મ થયેલો છે અને એ સમાજ એટલે આપણે રોહિદાસ.
હવે આનંદની વાત એ છે કે એમણે જે વ્યવસાય જે કર્યો હતો એ વ્યવસાય થકી, પહેલા તો આપણે જે વ્યવસાય કરતા હતા આપણે ખબર છે, આપણા બાપ દાદાને પૂછીએ છીએ કે ત્યારની પરિસ્થિતિ શું હતી. એ અહીંયા એના મહાન જે કહેવાય પૃથ્વીરાજને ખબર છે કે એ પણ એ કરી ચૂકેલા છે. તો કહેવાનો મેઇન વાત એ છે કે એ સમયની આજથી 600 વર્ષ પહેલા એમણે એ સમાજનો એટલે કે મોચીનું કામ ચાલુ કર્યું. હવે મોચી આજે બ્રાન્ડ થઈ ગયું છે, તમને ખ્યાલ નહીં, મોટા મોટા જે મોલ હોય એ મોચી બ્રાન્ડ થી આપણે આજે ફેમસ થયા છે. તો એ સમયની અંદર તો એમણે મોચીનો ધંધો ચાલુ કરેલો, કારણ કે 12 વર્ષની ઉંમરે આ વ્યવસાય ચાલુ કરેલો. હવે એક એની ટૂંકી ખાલી તમને વાત કરું છું. તો એ સમયે જયારે મોચી કામ કરી રહ્યા હતા તો એ દરમિયાન ત્યાંથી એક બ્રાહ્મણ નીકળે છે. તો એ બ્રાહ્મણ જયારે એની પાસે જાય છે એનો બૂટ ચંપલ જે કઈ રિપેરિંગ કરવા માટે, ત્યારે ખબર હોતી નથી કે આ સંત કોણ છે. તો એ દરમિયાન એ ત્યાંથી પસાર થાય છે. તો ખાલી સ્વાભાવિક રીતે રોહિદાસ એમને પૂછે છે કે તમે ક્યાં જઈ રહ્યા છો? તો ત્યારે એ બ્રાહ્મણે એવું કહેલું કે હું ગંગા સ્નાન કરવા જઈ રહ્યો છું. તો એ દરમિયાન કીધું કે તમારે નથી, એટલે ત્યારે સંત રોહિદાસે એવું કહેલું કે તમે ગંગા સ્નાન કરવા જાઓ છો? તો કે હા. તો એક મારા માટે એક કામ કરવાનું છે કે હું તમને એક વસ્તુ આપું છું, એ ગંગામાં પધરાવતા આવજો. આ હકીકત છે, આ પુસ્તકોની અંદર તમે વાંચો તો તમને જ્ઞાન મળશે. તો એ વસ્તુ આપે છે. તો એના થકી એ જયારે બ્રાહ્મણ જાય છે તો વ્યક્તિ એ વિચાર કરતો જાય છે કે આ મોદીનું કામ કરે છે, આ નીતિ જાતિનો છે અને મને આ કામ હોપે છે અને હું એવું કામ કરીને આવું મનમાં એ મંથન કરતો કરતો ગંગા સ્નાને જાય છે અને એનું કામ ત્યાં અધૂરું મૂકીને આવે છે. પણ આ એક કલ્પના છે એક ત્યારની. તો એ દરમિયાન એ ગંગા ટૂંકમાં ગંગા સ્નાન કરવા જાય છે અને પાછું એના મનમાં, કારણ કે એની ભક્તિ હતી, કોની? સંત રોહિદાસની ગંગા પ્રત્યે. કારણ કે એની ભક્તિને કારણે તો એને એ જે બ્રાહ્મણ હતા એ શ્રીફળ ત્યાં નાખીને આવે છે અને ત્યારે ગંગા જે કહેવાય ને, તો એને એના હાથને કંગન આપે છે. આ સ્ટોરી છે. અને એ કંગન એને આપે છે ત્યારે બ્રાહ્મણના મનમાં એમ થાય છે કે એક નીચ જે કહેવાય વ્યક્તિ, જે મોટી કામ કરતો વ્યક્તિ, એનામાં એટલી બધી શક્તિ છે કે ગંગા પણ એના માટે દક્ષિણા આપવા એ તૈયાર થઈ જાય. ત્યારે એને દક્ષિણા કંગન રૂપે આપે છે. આ વાર્તા બહુ લાંબી છે પણ હું ટૂંકમાં બતાવું છું. એને આપે છે ત્યારે એ બ્રાહ્મણને મનમાં એ અદેખાય ટૂંકમાં ઈર્ષા થાય છે કે આવી મોંઘી વસ્તુ હું બ્રાહ્મણ છું અને અંદરથી એને ઈર્ષા ભાવ જાગ્યો તો હું એવા મોચીને કેવી રીતે આપી શકું. તો ત્યારે રિયલમાં ત્યારે ગંગા જે મૈયા કહેવાય એ બ્રાહ્મણના અંદર એવી વેદના ઉત્પન્ન છે અને ના છૂટકે એ આપણા જે સંત રોહિદાસ છે એને એ કંગન આપવા મજબૂર કરે છે. તો કહેવાનો મિનિંગ એ છે કે એ સમયે માત્ર આટલું કામ નથી કર્યું, એને નાત જાત અંધશ્રદ્ધા એ સિવાય કેટલાય કામો એ કરેલા. મોટી કામ નથી કર્યું, સમાજને સુધારવાનું કામ પણ કર્યું છે. જેમ બાબા સાહેબ છે, પેરિયર સ્વામી છે, ગુરુ નાનક છે, કબીર છે, આવા સંત પુરુષોએ પોતાના દુહા સંત ભજનો દ્વારા સમાજને તારવાનું કર્યું. હું એક બીજી પણ વાત કરું છું કે દાખલા તરીકે આપણે બીમાર પડીએ તો બીમાર પડીએ એટલે સારા ડોક્ટર પાસે જઈએ છીએ. એ ડોક્ટર પાસે એટલા માટે જઈએ છીએ કારણ કે ભણેલો છે અને આપણે સારી એ સેવા સાકરી કરશે અને આપણે જે એને વાંચવાના છે એને ગુંજવાના નથી. સંત રોહિદાસ ને વાંચો એટલે તમારા ટૂંકમાં વ્યવહારમાં, જીવનમાં અને સમાજની અંદર ઘણું બધું પરિવર્તન આવી શકે છે. કારણ કે એને ગુંજવાના નથી, એને અભ્યાસ કરવાનો છે. એનો ઊંડો અભ્યાસ કરો એટલે તમને ઘણું બધું જ્ઞાન એના થકી મળશે. અસ્તુ મારો વક્તવ્ય પૂરું કરું છું. ધન્યવાદ. આપણે ડોક્ટર પાસે જઈએ છીએ અને અનેક ડોક્ટરો બદલાવ્યા છતાં આપણો જે કઈ રોગ છે એ રોગ મટાવવા માટે પ્રયત્નો કરીએ છીએ. એટલે મારું વ્યાખ્યાન બહુ લાંબુ છે પણ હું ટૂંકમાં તમને આ કાર્યક્રમ થકી સમાજને ખરેખર શું આપવા જેવું છે એની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ. તો જેમ આપણે ધંધા રોજગાર કરીએ છીએ, આપણે ડોક્ટર બનીએ છીએ, આપણા વ્યવસાય બદલીએ છીએ, તો આના થકી આપણે કહેવાનું એ છે કે તમે જે પરંપરાગત જે પકડીને બેઠા છો એ કેમ પકડીને બેઠા છો, કેમ બહાર નથી નીકળતા નથી. આજે દુનિયા ક્યાં પહોંચી છે અને આપણે હજી ત્યાં ને ત્યાં છે. સંત રોહિદાસ કીધું
મન ગંગા કઠોળ ને ગંગા, મન ચોખ્ખું હોય ને તો તમારે ગંગા સ્નાન કરવાની જરૂર નથી. મન નિર્મળ હોય, મન પવિત્ર હોય, મન ગંગાના જળ જેવું એ ક્લીન હોય તો તમારે ગંગા સ્નાન કરવાની જરૂર નથી. ગંગા તમારા આત્મામાં વસેલી છે. તો આવા ખોટા ખર્ચવા દ્વારા તમે ગેરમાર્ગે જે દોરાઈ રહ્યા છો એના થકી મારા કાર્યક્રમ કરી, કારણ કે એમણે બી વાત કરેલી છે. સંત રોહિદાસે કીધું કે આપણા વાળાઓનું દુઃખ બતાવ્યા છે, ગુરુએ તો સરસ વાત કરેલી, કારણ કે એને બી અનુસરણ કરવા જેવું છે, એમાંથી કઈક શીખવા જેવું છે. રાજુભાઈ, તો આ કાર્યક્રમ વિશે આપનું શું કહેવું છે અને લોકો વિશે આપ શું જણાવો? આજે પાલિતાણા શહેર ખાતે સમાજના ધર્મગુરુ સંત રોહિદાસ બાપાની 648મી જન્મ જયંતિનું આયોજન આજે પાલિતાણા તાલુકા રોહિત સમાજ દ્વારા જે આયોજન જે કરવામાં આવ્યું છે એમાં મોટી સંખ્યામાં સમાજના યુવાનો, ભાઈઓ, બહેનો, વડીલો ની હાજરીમાં જે પ્રથમ વખત આ રોહિત સમાજના જે કર્મચારીઓનું જે મેં વિશિષ્ટ સન્માન કર્યું છે એનાથી અમે ગર્વ અનુભવીએ છીએ. અને આવો નવો કાર્યક્રમ આવનારા દિવસોમાં પણ આ સ્થળ ઉપર થાય એવી અમે અપેક્ષાઓ રાખીએ છીએ. આયોજન અમે કરવાના છીએ. એ માટે અહીંયા સમાજના લોકો જે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એમનો બધાનો એક સમાજના એક કાર્યકર્તા તરીકે આભાર માનું છું. હાલો, એક તમે